વડોદરા શહેરમાં કુદરતી આફતોની પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ કમિશનરે દાંડિયા બજાર બદામડીબાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે. શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂરને કારણે તંત્ર આ વખતે વધુ સજાગ બન્યું છે. શહેરમાં પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી પણ વહેલી શરૂ કરાઈ હતી, જ્યારે પૂર અને વાવાઝોડા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનરે 19 વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરી સૂચના આપી છે. તદુપરાંત બદામડીબાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાનું પણ કહેવાયું છે. બદામડીબાગ ખાતેના કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ 4 એન્જિનિયર, 4 ક્લાર્ક અને 4 સિપાહીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વિશ્વામિત્રી નદી 24 ફૂટે પહોંચે ત્યારે લાઇફ ગાર્ડના કર્મચારીઓને હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય શહેરના 4 ઝોનમાં આવેલા 19 વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત રહેશે, જેમાં વોર્ડ દીઠ એક નાયબ કાર્યપાલક ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર, રેવન્યુ ઓફિસર તથા જરૂર મુજબના કર્મચારીઓ હાજર રહેશે. 19 વોર્ડમાં 95 કર્મચારીની ટીમ બનાવવામાં આવી છે. સાથે પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ઝૂ ક્યુરેટર, આસિસ્ટન્ટ ક્યુરેટર, બાયોલોજિસ્ટિક અને એજ્યુકેશન ઓફિસરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વામિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું, એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો, અત્યારે ચોમાસા થોડું આગળ આવી રહ્યા છે, વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે. એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિગેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતનો ક્વિક રિએક્શન ટીમથી પણ અમે એક આયોજન કરવામાં આવી છે. દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં વોડા લિમિટ્સમાં જે આવતું હોય, આ વિસ્તારમાં વહેલા તકે રોડ્સની અંદર જે ડેમેજીસ થાય અને ડ્રેનેજીસ લાઇનની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. મોટા સ્કેલમાં કામ લેવામાં આવી છે, જેથી કરીને અમુક જગ્યામાં જે ખોદાણ કર્યું છે, ડ્રેનેજ લાઇન્સ નાખવાનું કામગીરી છે, એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે સૂચના. જો કે પાલિકા પાસે પૂરતી વોર્ડ ઓફિસ જ નથી, તો કેવી રીતે આ કામગીરી થશે તેની સામે વિરોધ પક્ષના નેતાઓએ અનેક સવાલો ઊભા કર્યા છે. હું બહુ નથી બોલતો, तो बोलते हैं कि हिंदी में कहावत है कि नाव नाव बाल कितने हैं, तो बोलो ठेड़ो जजमान सामने ही आते हैं. એવું છે. આ વાર્તાઓ બહુ મોટી મોટી. આજથી 38 વર્ષ પહેલાં હું ચૂંટાયેલો ત્યારે મને વિશ્વામિત્રી બતાડેલી. કાંચ જેવું પાણી, નાવડી ફરે છે, ગાર્ડનમાં લોકો સાયકલ ચલાવે છે. 38 વર્ષ પછી બી જોઈ રહ્યો છું તો નાળું બોઈ રહ્યું છે. એટલે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં આપણી પાસે સંસાધનો બરાબર છે કે કેમ, માણસો પૂરતા છે કે નહીં, વોર્ડ ઓફિસ છે કે નહીં, કશું જોયા વગર જાહેરાત કરવી. કારણ કે એક રોડના 4 વખત ઉદ્ઘાટન કરે છે, એટલે જાહેરાત બહુ સહેલી છે. પણ ઓન પ્રેક્ટિકલ માણસને જ્યારે જરૂર પડે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યારથી આવ્યું છે, પણ આ વરસાદની અંદર 3 વખત પૂર આવ્યું, 12 માણસ મરી ગયા, લોકો માળ પર રહ્યા, બાળકોને દૂધ નહીં મળ્યું, સિનિયર સિટીઝનને દવા નહીં મળી, આ સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માંગતા હતા. એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે? આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો? મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી વેગળું ના હોવું જોઈએ. તમારી પાસે માણસો છે, તમારી પાસે સાધનો છે, શું તમે પહોંચી વળશો? આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે. બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે, બહુ થાય છે, પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી. એ સત્ય હકીકત છે. 19 વોર્ડ ઓફિસ જ નથી. તો તમે વિચાર કરો, મારી જે વોર્ડ ઓફિસ છે એ વોર્ડ નંબર 14માં છે. તમે ડિક્લેર કરેલું કે ભાઈ દરેક વોર્ડની અંદર એક વોર્ડ ઓફિસ થશે, નહીં થઈ. એટલા માણસો નથી, એટલા સાધનો નથી, એટલી વસ્તુઓ નથી કે જે પહોંચી વળે. એક દિવસની અંદર 25 50 ડ્રેનેજની ફરિયાદ આવે છે, એ પહોંચી નથી વળતા. પછી એ વોર્ડ ઓફિસનો મતલબ શું છે?